કાળ કોઈને છોડે નહીં, ભલે ને હોય ભગવાન. કાળ કોઈને છોડે નહીં, ભલે ને હોય ભગવાન. રામચંદ્ર ને કૃષ્ણ જેવા આલ્યા હોય કાળ ને કાળ કોઈને છોડે નહીં, ભલે ને હોય ભગવાન. કૃષ્ણ ભગવાન જેવા મહાબળવાન એને પણ કાળને વંશ થવું પડ્યું છે. તો હું ને તમે કઈ વાડીના મૂળા, મારો અને તમારો કેવો ઓલો છે કે હું અને તમે કાળના મુખમાંથી પાછા ન આવી. આવા એક વ્યક્તિની સાથે કાળ પુરુષને ભાઈબંધી થઈ. એટલે કાળ પુરુષને તો બે જણા હારે વાતું કરે, ચીતું કરે. એટલે પેલા એ કીધું કે હે મેં વાત સાંભળ્યું છે કે કાળ કોઈને છોડતો નથી, બધાને કોળિયો કરી જાય છે, આ વાત સાચી છે? એટલે કાળ પુરુષ કે હા ભાઈ, કારણ કે હું પ્રકૃતિના નિયમ પ્રમાણે, મારો માલિક ઈશ્વર છે, મને ઈશ્વર આજ્ઞા કરે એ વ્યક્તિને મારે અહીંયાથી લઈ અને ઈશ્વરને સોંપવાની મારી ફરજ છે. તો હું આ મારી ફરજ કોઈ દિવસ ચૂકતો નથી. પણ ભલામણા હું તારો ભાઈબંધ છું, તો મને એકને તો તું છૂટો રાખજે. એ કે ભાઈબંધ ખરો, પણ આ વાતમાં ભાઈબંધી હાલે નહીં. એટલે કે ઠેક ચાલ, તારું કર્મ છે તું કરજે, પણ તું મારી એક વાત માનીશ? એટલે કે હા બોલ, કઈ વાત માનું? એટલે કીધું કે જ્યારે તું મને લેવા આવવાનો હોય ત્યારે મને 1 વર્ષ અગાઉ ટપાલ લખજે કે ચિઠ્ઠી લખજે. એટલે સંતોએ કીધું હે ચિઠ્ઠીઓ ફાટશે ઉપરવાળાની, ભેળા થશે રે તારે જવાની, સગુ કુટુંબ તારું ભેળું મળીને ધમચી પાડે તને પવાની. એટલે 1 વર્ષ અગાઉ તારી ટપાલ આવે ને એટલે મારે મારા છોકરાને જે કાંઈ કામ સીંધવું હોય સીંધી દઉં. મારે કોઈ વ્યવહાર બાકી હોય, કોઈ પૈસા બાકી હોય તો હું એ ભેગા કરી લઉં. પછી હું કાંઈક મારી ભગવાનની પ્રત્યેની માળા ફેરવી લઉં. કાળ કે હા ઈ બની શકે. જા, હું તને વચન આપું છું કે હું તને લેવા આવીશ. ઈ મોર તને તું તો એક કહેશ, પણ હું તને 3 ટપાલ લખીશ, 3 ચિઠ્ઠીઓ લખીશ. તે ભલે કે આટલું કહી અને કાળ પુરુષ તો જતો રહ્યો. આ માણસ મનની અંદર એવો વિચાર કરવા લાગ્યો કે હવે મારા જેવું કોઈ નહીં, કારણ કે મારું મૃત્યુ આવશે એ મોર મને ખબર પડી જશે. ચિઠ્ઠી લખવાનો છે એટલે હું ચિઠ્ઠી વાંચીશ એટલે મને ખબર પડી જાય છે કે હવે મારે આટલો સમય બાકી છે. આવા તાલમાં કેટલા વર્ષો ગયા એની ખબર ન રહી. અને એક દિવસ બરાબર કાળ પુરુષ પોતાના અનુયાયીઓને લઈ અને પેલા વ્યક્તિ પાસે આવ્યા અને કીધું કે ચાલ, હું તને લેવા આવ્યો છું, તને ભગવાનને સુપ્રત કરવા. એટલે ઓલો તો આમ તેમ જોવા લાગ્યો. અરે ભલા માણસ તું? કે હા, હું તને લેવા આવ્યો છું. અરે મારે તો હજી ઘણું કામ છે અને તું તો સાલો હાવ વિશ્વાસઘાતી કરી નાખી. ઓલો દાંત કાઢવા માંડ્યો કે પણ હું કોઈ દી વિશ્વાસઘાત કરવું નહીં, કારણ કે મને જે કામ ઈશ્વરે સોંપ્યું છે હું પૂરી નીતિ અને જવાબદારીથી કરું છું. પણ પેલો કે તે મને ભાઈબંધી તો ઠીક એક બાજુ રાખ, પણ જે વચન આપ્યું તું એમાંય તું કે પાછો રહ્યો, તે મને એકય ટપાલ ન લખી.
એટલે પાછો કાળ પુરુષ દાંત કાઢવા માંડ્યો અને પેલાને કીધું કે ભલા માણસ, તને મેં કીધું તું ને કે હું તને 3 ટપાલ લખીશ, તો 3 ટપાલ લખી તને. એટલે પેલો કે પણ તો તારી પાસે કઈ સાબુતી છે, કોઈ એવું તારી પાસે ટબરખી છે કે તે મને ટપાલ લખી હોય એનો પુરાવો હોય? એટલે કાળ પુરુષ કે હા, અને એ ટપાલું તારી પાસે અત્યારે હાજરા હાજર છે, બીજી વાત તો પછી. એટલે પેલો તો વિચારમાં પડી ગયો કે મારી પાસે છે ને મને ખબર નથી. એટલે કે બોલ, બતાય મને તે ટપાલ લખી હોય તો. એટલે કાળ પુરુષે કીધું કે ભલા માણસ, પહેલી ટપાલ મેં તને એ લખી કે તારા સરસ મજાના કાળા કાળા વાળ હતા, આ વાળને સફેદ અક્ષર લખી અને મેં ટપાલ લખી હતી. કાનની અંદર તને મેં કીધું તું જેથી વાળ સફેદ થયા તેથી કે હવે તારો સમય દુનિયામાં જીવવાનો નથી રહ્યો, માટે તું ભક્તિના માર્ગે વળી જા. એટલે કાળા કેસ મટાડી અને ધોળા કરી નાખ્યા. આ ધોળા અક્ષરવાળી ટપાલ હજી માથા ઉપર એમ નામ છે. ભલા માણસ પેલો તો વિચારમાં પડી ગયો, બહુ કરી, હા ધોળા વાળ આવ્યા. તને કેટલી ફેરે ચેતવ્યો, તને કીધું કે હવે આ દુનિયાની અંદર તારે બહુ મોહ માયા રાખવાના નથી, ભક્તિના માર્ગે સડ, પણ તું તો મનુષ્ય રહ્યો. એટલે તે તો તરત કલરનું ડબલું મગાવી અને તારા કોડ પૂરા કરવા માટે થઈ અને સફેદ વાળને તું કાળા કરવા લાગ્યો. અને સફેદ કાળા ખાલી કાળા કર્યા હોત તો વાંધો નહીં, પણ તું એવા જુવાનીના સપના જોવા લાગ્યો કે હું તો હજી જુવાન છું, મને હજી કંઈ વાંધો નથી. હે, તું મારું માયનો નહીં. બીજી ટપાલ મેં તને આંખ દ્વારા મોકલી કે હવે તારે જગતની અંદર ઈશ્વર સિવાય બીજું કાંઈ જોવાનું નથી, પણ છતાં તું તો માયનું નહીં. હે, આમ તેમ પાના ફેરવવા માટે થઈ, તારા લખેલા પૈસાનો હિસાબ કરવા માટે થઈ અને તે તો પાછી બહારની આંખું લીધી, જેને આપણે ચશ્માના સ્વરૂપે જોઈશું. તો આવી બહારની આંખું તે લીધી અને તોય તું દુનિયાના માયાના મોહમાંથી લેશ માત્ર ખસ્યો નહીં. પછી ત્રીજી ટપાલ મેં તારા મૂઠાની અંદર દીધી કે હવે તું આ સ્વાદને છોડી અને હરિરસ પી. એટલે હરિરસ પી અને બીજાને પાય, સાચા સાધુ આને કહેવાય. એટલે તને કીધું કે આ દુનિયાના બીજા સ્વાદને મૂકી દે અને ભગવાનનો જે રસ છે એ એક જ ચાખ, પણ તું તો અમને વટી જાય એવો હતો. એટલે તે તો પાછા 32 દાંતનું ચોકઠું બનાવ્યું અને એ ચોકઠાથી સ્વાદ લેવા માંડ્યો. તો મૂરખ હું નથી, પણ મૂરખ તો તું છો. તને ખબર પડી કે હવે મારે જવાનો સમય થયો છે, તો તે ઈશ્વરના તો નામ લીધા નહીં. જે કાંઈ ધરતીની અંદર સ્વાદ લેવાના છે એ ચોકઠું ચડાવીને લીધા. એટલે હવે આ 3 ટપાલું પૂરી થઈ ગઈ છે. હવે તારે મારી પાસે આવવું જ પડશે, એમાં જરીક કેવી મેં હાલશે નહીં. પેલો તો ઘણો ટાંટિયા ઘસતો લાગ્યો, મને થોડોક સમય દે. કાળ પુરુષ કે મારી પાસે એવો સમય નથી, કારણ કે સમય બળવાન હે નહીં પુરુષ બળવાન. સમય કોઈની રાહ જોતો નથી. એટલે હવે તારે મારી હારે આવવું જ પડશે. એટલે બધા મનુષ્યને માટે એક એવી સલાહ છે કે આપણે પ્રકૃતિએ જે આપણને આપ્યું છે એની અંદર વિક્ષેપ ન કરવો અને ઈશ્વરના સ્મરણની સાથે જોડાઈ જાઓ તો તમારું મૃત્યુ સુધરી જશે. એટલે કાળ પુરુષ આને લઈ અને ધર્મરાજાના દરબારની અંદર મૂકી દે છે. તો દુનિયાને મારી એક જ વાત છે, વાત તો ઘણી લાંબી છે, પણ અત્યારે આપણી પાસે પૂરો સમય ન હોવાથી આ ટૂંકની અંદર કહેવાનો મતલબ કે હરિકથા હાલતી હોય, ભજન કીર્તન હાલતા હોય, ત્યાં તમારું મન લગાડી અને ચિત્તની વૃત્તિને જેમ પાનબાઈ કહી ગયા છે એમ કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, એ જેના બદલે નહીં વર્તમાન.